જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર અકબર જે છે એ સભા ભરીને બેઠા હોય છે, એમાં બિરબલ પણ હાજર હોય છે। તો અકબરે એક સવાલ પૂછ્યો બિરબલને કે બિરબલ, ભગવાન શું કરી શકે કે આ તમને પ્રશ્ન છે આજનો। તો બિરબલે કીધું કે મહારાજ, આ આવો નાનો પ્રશ્ન મને તમે ન પૂછો તો સારું કે કેમ? તો કે આ પ્રશ્ન તો આપણા ગામનો કોઈ પણ નાનો માણસ પણ કે જવાબ દઈ શકે કે એમ। તો કે એવું છે તો કે મને જવાબ મારે જોઈએ જવાબ એ કેમ। તો બિરબલે કીધું કે કાંઈ વાંધો નહીં, માણસને મોકલો, આપણી ડુંગરમાં જે છે એક ગાયું સારે છે, ગોવાળને લઈને આવો, ગોવાળ પણ તમારો પ્રશ્નનો જવાબ આપશે। તો માણસને મોકલવામાં આવ્યો। તો એ ગોવાળ જે છે લાકડીના ટેકે ગાયું સરાવતો હતો, એને કીધું કે ચલ તને અકબર બોલાવે છે। તો એણે કીધું કે એટલે એ કેવું હોય એ કે એમ। તો ભાઈ અકબર એટલે આપણા રાજા છે અને એ તને બોલાવે છે। તો કે હાલો એ કે। તો એ તો સભામાં આવ્યા અને કીધું કે ભાઈ, રાજાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ ભગવાન શું કરીએ કે એમ। તો કે ત્યાં ગોવાળે પ્રશ્ન પૂછ્યો કે તમે વિદ્યાર્થી થઈને પૂછો છો કે શિક્ષક થઈને કે એમ। ત્યાં અકબર મૂંઝાણા કે ભાઈ વિદ્યાર્થી અને શિક્ષકમાં ફેર શું? તો કે જો તમને જવાબની ખબર હોય અને તમે મને પૂછતા હો તો તમે શિક્ષક કહેવાઓ, અને તમને ખબર ન હોય અને તમારે જાણવું હોય તો તમે વિદ્યાર્થી કહેવાઓ। તો કે હું વિદ્યાર્થી તરીકે પૂછું છું। તો કે તો વિદ્યાર્થી તરીકે પૂછતા હો અને હું જવાબ આપું તો હું શિક્ષક કહેવાઉં, તો શિક્ષકનું સ્થાન ઊંચું હોય, નીચું ન હોય કે। તો કે એટલે તો તમારે સિંહાસન ઉપર મને બેસવા દેવો પડે, તમારે નીચે બેસવું પડે। એટલે તો કે કાંઈ વાંધો નહીં, કાંઈ આવી જાઓ। એટલે ગોવાળને જે છે સિંહાસન ઉપર બેસાડવામાં આવ્યો, અકબર જે છે નીચે બેઠા અને કીધું કે બોલો મહારાજ, કે ભગવાન શું કરીએ કે? ત્યાં ગોવાળે ખડખડાટ હસતા કીધું કે મહારાજ અકબર, ભગવાન આ કરી શકે। 1 મિનિટની અંદર હું ગોવાળ હતો જે લાકડીના ટેકે મારી ગાયું સરાવતો હતો, અને 1 મિનિટમાં જે છે હું તમારા સિંહાસન ઉપર એટલે રાજા થઈને બેઠો છું। જો કુદરત ધારે તો 1 મિનિટમાં રંકમાંથી રાજા બનાવી દે, અને કુદરત ધારે તો 1 મિનિટમાં રાજામાંથી રંક પણ બનાવી દે। એટલે રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બનાવવો એ કુદરતના હાથમાં છે। અસ્તુ, જય શ્રી રામ।